નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હૃદયરોગથી પીડિત નાગરિકોને વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સહાય મેયર પિંકીબેન સુરીના હસ્તે ચેક વિતરણ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર નાગરિકોને જરૂરી આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો। મેયર પિંકીબેન સુરીના હસ્તે આ ચેક નિમિત્તે લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો, જેમાં વિવિધ જાહેર પ્રતિનિધિઓની ભલામણ આધારે સહાય મંજૂર કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર અને ધારાસભ્ય કેઓ રોકડિયા દ્વારા ભલામણ કરાયેલ દીપક ગાંધીને ₹25,000નો ચેક અને પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણને આધારે મહેશ સોલંકીને ₹50,000નો ચેક હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ સારવાર માટે આર્થિક સહાય રૂપિયા અપાયો। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા। આ સહાયથી રાહત મેળવનાર નાગરિકોએ પાલિકા તથા ભલામણકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને મેયર પિંકીબેન સુનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે મહત્વની સારવાર માટે સહાય આપવી એ મહાનગરપાલિકાની માનનીય જવાબદારી છે અને આવનાર સમયમાં આવા ઉપયોગી કાર્યક્રમો ચાલુ રહેશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય 25,000 મળવાપાત્ર હતી, જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે, જેના માટે મ્યુનિસિપલ સભાસદ શ્રી કેયુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય ₹50,000નો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેના માટે મ્યુનિસિપલ સભાસદ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલર શ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે, જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે। તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સાથી સભાસદશ્રીઓ જેમાં લીલાબેન હતા, સંગીતાબેન, અવનીબેન હતા અને સ્નેહલબેન, બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું।